આ અમારો જૂનો વીણેલો હતો ને એ કપા હે અને આ છે ને આ નવો વીણેલો હરી ગયું. બોલતા નહીં ચૂપ હવે બીજી વીણી શરૂ થઈ. કપામાં આવ્યા હતા અહીં મુરત કર્યું. હા મુરત સાઈને પૂરી ગયા કાટી મારા ભાગમાં આવી. તમારા ભાગમાં આવી તો હે જૂનાગઢ ગયા. હા સક્કર ભાગ જોવા જાય કે સક્કર ભાગ જો આ હે ને આથણ હે ને દેખાતું નહીં કઈ જેમ કે મોબાઈલ જોવે બધા એમ હે જવાબી તમ જો દે બરેકો મારતા નો કોઈ ને રાવા દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને ભાઈ આજથી ને અમારી કંઈક નવી શરૂઆત થાય છે. આજ કપા વીણવાની આજથી બીજી વીણી શરૂ કરીએ છીએ. હવે તો કપા નહીં થાય બે બીજી વીણી હવે કપા પૂરું. હા ઘેર વીજા નામ લેતી નહીં નકર મામા ખીજા હે કહું મારે તો કાંઈ વીણવું. હા એમ કે ખાલી પીજે ખીજાય કે ઘેરો બોલાવવાનું ઉતાવળ સાહેબ ન હતા એમ કે બા તાર મજા માથું ને વળાવે કાબા તો માથું વાળા ને મામા તો મુરત કરવા હા તો મામા થોડાક દી શહેર આવ્યા હે તો કપે પૂરો થઈ ગયો. પહેલી વીણી તો પૂરી થઈ ગઈ. હવે બીજી વીણી આજથી શરૂ કરવાની છે. નવું મુહૂર્ત કરવાનું છે બીજી વીણીનું. તો હાલો આ તો હવે હું વીણવા જાય બીજી વીણીમાં. હા હા આ સમજો ને હારા રાવે જો બરાબર ક્યાં થઈ જા બહુ હા હાલો ભાઈ જો ટ્રેક્ટર રેડી છે આપણું અહીંયા. ટ્રેક્ટર હાથે લેતા આવ્યા હવે ખેડૂતનું વ્યૂ રાઉન્ડ છે હવે ડાયરેક્ટ ખેતર. તો ફાઇનલ હે ને ભાઈ ખેતર પૂગી જશે. અને આ ખેતર એવડું છે ભાઈ ત્યાં રમેશની છે ને પહેલી વાર વીણમાં આવ્યા. તમારું મુહૂર્ત કર્યું હોય ને આમાં? તમે મુહૂર્ત કર્યું હોય ને? હા એ વાડી આવી જાય ને. હા હવે તો અમે મુહૂર્ત કર્યું ને બપોરે જ આવવાની આ વીણી. હા નાલી હકેલો શરૂ થઈ જાય હવે. અહીંથી જો ભાઈ આ પહેલી વાડી છે. બીજી વીણીની છે ને શરૂઆત કરીને તો અહીંથી હવે શરૂઆત કરી દેવાની. થોડાક દી થાય ને તો બધે છે ને હકેલો કરી નાખવો હોય, પૂરું કરી નાખવું હોય. હવે તો બધા છે ને ભાઈ લુગડા ને એવું લઈ લે છે. લુગડા ને એવું લઈ લે હાલો પૈસા થઈ વીણવા. તો ફાઇનલી છે ને ભાઈ આપણે સાહેબ પૂગી જશે ને અહીંયા જો વીણવા મળી છે. આ અમારો જૂનો વીણેલો હતો ને એ કપા હે અને આ છે ને આ નવો વીણેલો હે. તો કેટલા જોયા તળી ગયો તો હવે કઈ 5 મણની વાટ નહીં. હવે ની વાટ નહીં તો આ કરતું રે પણ બે ફેરી લેવું પડે ભાઈ. એમ તો કપા આ પેલી વીણી નો હે હેઠેલો વીણી ગયેલો એ અને આ જે નવો તાડે છે ને એ બીજી વીણી. જો આવા હે ભાઈ બીજી વીણી કરી નાખવાની. બીજી વીણી કરી નાખીએ ને એટલે પૂરું. અમારે અહીં છે ને બે વીણી બોલી હોય. એક વીણી કરી નાખીએ પહેલા કરી નાખીએ અને પછી હે ને એક સેલે એક બીજી વાહે હે ને પૂરું થઈ જાય ને એટલે બીજી વાહે વીણી કરી દેવાની એવું છે. તો જો હવે જો બીજી વીણી કરવા મળ્યા છે ને જો બધા જો ભાઈ વીણવા મળ્યા ચારે ચારમાં હેઠામાં. હા પડશે ને નકા પૂરું નહીં થાય. હા કાંઈ વીણી રાખવું પડશે. વીંડા કહે કા આપણે બા કાઈ આવતો જ નહીં. ને આવતું બીજી વીણી હરી ગયું ભાઈ. બધો કપ માથે જે હોય કે હજી મોહિકા તો આવડા મોહિકા માથે આ બધું હે ને હડી ગયેલું હોય. તો આમ હવે હાલો ભાઈ વીણવા મળી ફટાફટ. તો ફાઇનલ હે ને ભાઈ જો નાસ્તો આવી ગયો છે. બધા નાસ્તો કરવા મીડા ચા આવી ગયો. નાસ્તો તો અમે આ રીતે લઈને આવી પણ હે ને ભાઈ ચા આવી ગયો છે તો બધા નાસ્તો ને કરવા મીડા છે. બે ફાર એ ભા હા ભાઈ એ ખાવા મળે બે ફાર. આ બે ફાર ખાવા મળે. બોલતા નહીં ચૂપ હવે બીજી વીણી શરૂ થઈ ગઈ છે. હવે બહુ વહીવટ ન કરતા બરોબર. હા ખાઈ લો બોલે તમે જાય જતો તઈને પર હાલો ભાઈ નાસ્તો કરી લઈએ. એની તો કાઢવી જ પડે નકર મને મજા ન આવે. તો ફેમિલી ચાર બપોર થવા આવી જાય અને હવે મારે થોડુંક તો બાકી રહ્યું છે. તો એટલા શાહ બાકી રહે. આખું ખેતર પૂરું થઈ ગયું. ઓલી ફેરેથી બપોરે પૂરું થઈ ગયું. આ વખતે બપોરે પૂરું થયું. કા આ વખતે વાર લાગે એવું લાગે. વાર લાગી હા એવું નહીં પણ ઓલા એટલો કપા નહીં છો ને આ વખતે એટલો કપા નહીં પણ વાર વધારે લાગે ને નીકળતું નહીં પાછું. ઓલ ફેર ભાઈ કેટલો મેર અહીંયા કેટલો કપા મેં વીણો ઓલ ફેર બપોરે અને આજ છે ને કઈ કપાત નહીં છે. બે છે બે હા હા બે ગાંઠી થાય. ઉહેડામાં થાય ને ભાઈ તો આવું રહે. એક ને બે ગાંઠી થાય બપોરે. બપોર પછી એક બે એટલે હે ને આખા દી 3-4 ગાંઠી થાય. તો બધા તો ભાઈ વીણો મિલાય થોડું બાકી હે ને તેમ તો આ બાજુથી બધા વીણો મિલા બા ની કાબા પૂરું ને. હા
હું ભરતભાઈ ઉહેડા ઉહેડા ધ્યાન ને હા નીકળો હાલો કઈ કા હાલો ભાઈ થોડું વીણવાનું બાકી ને તો વીણી નાખી તો ફાઇનલ હે ને ભાઈ કપા પૂરો થઈ ગયો છે બપોરે અને હવે અમારે હે ને ભાઈ અહીંથી જવાનું બીજી વાડી છે કે ત્યાં જ્યાં આપણે પહેલી વાર કપાનું મુહૂર્ત કર્યું ને એ જગ્યાએ જવાનું છે અને અમારે આવું ભાઈ ત્યાં આટા મારે કાં આવો એ શું છે એવું શું છે એ અને શું કહેવાય ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરો તો આને શું કહેવાય કાં હા ગોતે છે અને જો ભાઈ બધા છે ને હવે ટ્રેક્ટરમાં બેહવા મીડા છે તો આગળ હે ને થોડીક વાર હે ને ઓલી બીજી વાડી છે ને પૂગી જાય ના દઈને પછી હે ને બપોરા કરવાના છે તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે બીજી વાડીએ અને હે ને ભાઈ ઓલા બધા ટ્રેક્ટરમાં આવે છે અને હું ખેડૂત ને હે ને ભાઈ ગાડીમાં બી આવ્યો ને અહીંયા જો પાણી ચડતું શરૂ કરી દીધું છે હા અને આ છે અમારો કપા કેમ ખાસ કરીને કમેન્ટ કરજો હવે બીજી વીણી શરૂ કરી આ ખેતર કયું છે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરો તો અહીંયા આપણે જે મુહૂર્ત કર્યું હોય ને ભાઈ પહેલી વાર જ્યારે કપા વીણવાની શરૂઆત કરી એવડું એ ખેતર છે તો અહીંથી ને ભાઈ હવે આપણે આ બધું વીણવાનું છે તે જો ઓલા બધા જો આવે હે જો આવે ટ્રેક્ટર સારું હાલો તો હવે હે ને થોડીક વાર રહીને પછી હજી ખાવાનું બાકી આપણે બધા પૂગી જાય હાથ પગ ધોઈ નાખે બધા પછી ખાવા બેસી જાય તો ફેમિલી જો બધા જો આવી જાય ખાવા અને હે ને ભાઈ શાક બનાવે છે બટેટાનું વડીનું એ બેન અમારે ડુંગળી સુધારે છે અને આ બાજુ બધા ખાવા મીઠા અમારે આવું ને બધા જો અને આ બાજુ રમેશ નહીં હું રમેશ ખાવા મીઠા શેનું શાક છે તો તીખારી છે હા તમારે એમ હો ભાઈ હા તીખારી ને એવું ખાઈ લે હવે આ મનસા ભાભી ની બધા બેસી જાય આ બાજુ હરેશ ની હતી મનસા ભાભી એમ શાકે આ દૂધ જાત ખાવા દૂધ જાત ખાવા આવડા હા તો ભાઈ તો બધે તો બેસી જાય ખાવા હવે આપણે તેને ખાઈ લઈએ તો ફેમિલી હે ને મસ્ત મજાનું જમી અને હેને થોડીક વાર આરામ કર્યો પછી હેને ભાઈ વીએ પછી કપાવીનો આ સાહેલી ભાઈ આપણે મુહૂર્ત કર્યું એ ચાહે પૂગી જાય પાછા કાં બીજી વે હા મુહૂર્ત હા તે દી આ કપા કેટલો સારો હતો હવે જો ખાલી ઓએડો હે હવે હા જો ભાઈ જો બધે વીણો મીરા હે એ ઓલી વખતે છે ને રમેશની આમાં નહોતા આ વખતે રમેશની આવી જાય આમાં ઓલી ફેરે નહોતા કાં હા ખૂણામાં આવી જાય હા તો ભાઈ હે ને વીણો મળીએ ત્યારે ચારમાં હે ને બપોરે ખાઈને પછી હે અત્યારે હે ને વાઘું ન વાય અમે ખાઈ લીધેલું હોય ગઈ એટલે ઊભા ભાવે કપા વીણો આવી જાય ને એટલે મજા આવી છે તો ફેમિલી અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે અને હે ને ભાઈ આ વખતે અમે બધા હે ને એક શાહ મૂકીને એક પડખા લીધા એમ જો આખું દાવડું હે ને ભાઈ મારે લેતું જવાનું તો બે બાજુ આ બાજુનો ભાગ આ બાજુનો ભાગ એમ કાબા ડબલ પડખા એકારે ડબલ શાહ થાય કોની હા અહીંથી જો આનીથી ઓય કેમ બે પડખા આવી જા કેમ હા નાની રહી ને પાછી હા તે અંબાતું નહીં એમ એટલે ભાઈ આમ બધા એમ ઠેઠ ને કાંઠ સાફ ઉગેલા હા માઘા કારણ કે ભાઈ ડબલ સાફ યાદ આવે ને એમ તો એવું હે તો ભાઈ પડખા લેવા મળ્યા છે હવે અને હવે હાંસકોનો સમય થઈ ગયો ને એટલે ટાઢો પર થઈ ગયો ને એટલે મજા આવે એની તી એમ હે એટલે લુગડું લાવેલો છો વાગળ બપોર પછી ને હે ને ભાઈ બે આ બીજો કાપો ભરી એક કાપો ભરી દીધો છે અને આ બીજો કાપો છે બે કાપા ભરાને તો ફાઇનલ જો કપા વીણે આવી ગયા છે ઘરે ને રૂપાવી શું કરો હવે ભાત ને હંધુ લાવેલા છે ને તો સોડી નાખી હા સોડી નાખો ના બાજુ જા બધે આવે હે હાથ પગ ધોવા પડશે ને તો કાટી માર ભાગમાં આવી હે કાટી મારા ભાગમાં આવી તમારા ભાગમાં આવી તો હે કાટીને થેલી હા નામ જો ભાઈ રંબા મીડા કાવું હા ના આવ્યા ને તો મામી બધું વાળી નાખેલું હતું એમાં છોકરાને હાટાને ભાગમાં આવી હા અમે આવ્યા ને તો મામી છે ને બધી આયા વાળીને એવું કરી નાખ્યું કા મામી વાળી નાખ્યું મામી હા વાળી દીધું હા વાળી દીધું હા જુનાગઢ રખડી આયા નાગડી આવીને વાળ્યું હે જુનાગઢ ગયા હા સક્કરબાગ જોવા જાય કે સક્કરબાગ જો દર્શન કરી આયા ફોન આદાની હા ઠેક ને કીસુ બેન જાય ઉભા કા કીસુ તમે બધા આથી ને હું આથી ને ના ધાણા ઉગી જા કે એડા એડા જોવા દી કઈડા થઈ ગયા હા તાલ આપણે જોવા જઈએ અમે ધાણા સેપા ભાઈ આ ખેડૂ ની નો લેવા કે ધાણા તો અમે આયા
ખેડૂની ને વાડી છે કે નહીં એમાં એડા કરેલા ના સોપેલા હતા ધાણા તો ઉગી જા જો મસ્તીના હમણાં સોંપ્યા એટલે થોડાક નાના નાના હે સમજો મસ્ત તો તમડી ઉગી ગઈ એટલા સોંપ્યા હા કા કીધું હા હજી સોંપ્યા હા ને પણ ઉગા નહોતા હજી હા તમે મેં જોઈ ન્યાય જોઈ એડા અમારે ઉતારેલા હે તો એવું બધું કામકાજ હાલે હે ને હવે જાવું છે મારે નાવા ને આવું ભાઈ જો ધાણા જોવા આવી જાય કાવું હાલો ને હવે રૂપાભાઈની તો બધી રસોઈ ને એવું બનાવશે તો હું ફટાફટ નાઈને વી આવું બેન જશે નાવા તો હવે આપણે આપણું કામ કરવા મળીએ તો અત્યારમાં તો જો મસ્ત મજા થાય સુલો હેગી નાખી અમારી બાઈએ ને અહીંયા અમારે જો વાયરર છે તે વાયરર ફૂટીને એનું શાક કરવાનું છે તો જો અમારી બેન વી આવ્યા નાઈને વી બે બહુ ઉતાવી રાખી હું તો નાઈને વી આવી હા પણ જો અત્યારે મમ્મી કામે ગયેલા હોય આખો દી ને અત્યારમાં જ નાવાનું હોય દિવસે ટાઈમ હોય નહીં ત્યારે અત્યારમાં જ નહીં તો હવે હાલો રાંધવા મળીએ તો ફાઇનલ જો આપણે મસ્ત મજાનું નાઈન વિજેવા છીએ ને હવે લાગી છે ભૂખ તો થોડોક નાસ્તો કરી લઈએ જો દાળ છે પછી આ બરફી ને પછી ગાંઠિયા અને આમાં થોડોક ભાગ છે તો છે ને થોડોક નાસ્તો કરી લઈએ તો ફેમિલી આપણે ગામમાં જેલા હતા નથી જઈએ છીએ અત્યારે ઘરે અને હે ને ભાઈ અત્યારે હજી રસોઈ ને બસોઈ બધું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે આવડા બધા એમ જો બની નહીં ભાઈ હા બનાવી નાખ્યું ખાવાની તૈયારી છે હા તમારે હાટું દહીં તો હે કેમ મારે કાલથી દહીં ખાવાનું શરૂ કરી દઉં તો પેલા શરદી હાર છે ને પછી શરદીનું ઉધરે ને એવું ભાઈ હું હે ને આવ્યો ને સુરતથી ગયો ને ઘરેથી અહીંયા આવ્યો ને ત્યાં મને હારી નહીં છે ઉધરે અને શરદી હે ને ભાઈ આમ સેજથી આમ બનશી જ નહીં એને કંઈક કરવું જોઈએ દવા લઈ આવો એક વાર તોય હારી ન થતી અને હવે ભાઈ જો આ હે ને આથણા હે ને દેખાતું નહીં કઈ ટમેટા ને કાસા ટમેટાના કાચા ટમેટા ને આવું કવડી જો ભાઈ હા તો કઈ જાય તો બે છોકરા કેવાય ભાઈ જો શાક હે ને ભાઈ બની ગયેલું છે આ હેનું શાક હે ઊંઝું ઊંજુ તો આ ખાલી આ બનાવ્યા જ ખાવા હતું ઊંજુ ને આપણે તો બીજું શાક છે ઈ છે આ જ છે હા હા વાલોનું છે મારું ભાણું જાય આપણે બીજા ખાઈ દૂધ પછી વાલોનું શાક છે પાપડ છે રોટલા છે બપ્પાની ખાવા બેસી જાય કહું પા બે હોલ ને બધા તમે હોલ અને વાળા પણ તો જો ખાવાની વાર છે ભાઈ હજી ના હજી કોઈ બેઠું નહીં તો અને અમે બધા બેસી જાય મામા ધમેશ ની બધા બેસી જાય સારું હાલો હવે હે એમ કે મોબાઈલ જોવે બધા એમ હે જવાબી એમ યાર ભાઈ યાર રીહમાં ગાડી લાગી ગઈ સારું હાલો તો આપણે એને ખાઈ લઈએ સમજો થાય બરાબર મારતા નો કોઈ ને રાવા દેજો એ રાવા જો લે 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 તો ફેમિલી મસ્ત મજાનું જમી અને અત્યારે વ્યવસ્થિત હું આવે અને ભાઈ આજનો દિવસ છે ને પહેલો દિવસ હતો અમારે બીજી વીણીનો તે બહુ અઘરો રહ્યો કારણ કે ભાઈ કપા ને એવું કાંઈ લાટ થાય નહીં અને આખો દી કપા વીણવા પડે પણ કપા ન થાય એવું હોય તો એવું બધું હતું ને આજનો વ્લોગ એ તે આપણે હે ને અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય